હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે ટેટ 2 સ્પેશિયલ જે મિત્રો સામાજિક વિજ્ઞાન વિષય ઉપર ટેટ 2 પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે તો એ વિદ્યાર્થીઓ માટે જીસીઆરટી બુક આધારિત સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આજે આપણે ધોરણ 6 માંથી ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા પાઠ અંતર્ગત મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને તેનું સોલ્યુશન આપણા વિડીયોની અંદર લઈને આવ્યા છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો વાત કરીશું પ્રશ્ન નંબર 1 કે ભારતની પ્રારંભિક રાજકીય વ્યવસ્થા વિશેની માહિતી કયા ગ્રંથમાંથી મળે છે? તો ઓપ્શનની અંદર તમે જોઈ શકો છો વેદ, મહાકાવ્યો, બૌદ્ધ ગ્રંથો કે પછી આપેલ તમામ. તો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. બીજો પ્રશ્ન છે કે ઋગ્વેદ કાલીન સમયમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું? રાજાશાહી, કબીલાઈ શાસન વ્યવસ્થા, લોકશાહી કે પછી સામંતશાહી? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન બી, કબીલાઈ શાસન વ્યવસ્થા હતી. આગળનો પ્રશ્ન છે ત્રીજો કે વૈદિક કાળમાં રાજ્યના વડાને શું કહેવામાં આવતું હતું? મહારાજા, રાજન્ય, સેનાપતિ કે પછી અધ્યક્ષ? તો મિત્રો વૈદિક કાળમાં રાજ્યનો જે વડો હોય એને રાજન્ય તરીકે ઓળખવામાં આવતા હતા. આગળનો પ્રશ્ન છે કે ઋગ્વેદ કાલીન સમયમાં કઈ રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હતી? સભા, સમિતિ, વિસ કે એ અને બી બંને? મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન ડી, એ અને બી બંને, એટલે કે સભા અને સમિતિ બંને આવશે. આગળનો પ્રશ્ન છે કે જનપદ શબ્દનો અર્થ શું થાય? યુદ્ધનું મેદાન, વ્યાપારનું કેન્દ્ર કે માણસના વસવાટનું ક્ષેત્ર કે સ્થાન કે પછી પવિત્ર? તો મિત્રો જનપદનો અર્થ થશે માણસના વસવાટનું ક્ષેત્ર કે સ્થાન. આગળનો પ્રશ્ન છે કે ઈસવીસન પૂર્વ 1000ની આસપાસ કયા વિસ્તારમાં જનપદોની સ્થાપના થઈ હતી? નર્મદા ખીણ, પંજાબ અને ગંગા નદીના વિસ્તાર, દક્ષિણ ભારત કે પછી કાશ્મીર? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે પંજાબ અને ગંગા નદીના વિસ્તારો. આગળનો પ્રશ્ન છે કે ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ભારતમાં કેટલા મહાજનપદ હતા? 12, 14, 16 કે પછી 18? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે 16 મહાજનપદ હતા 6ઠી સદીની અંદર. કયા બૌદ્ધ ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદ હતા? વિનય પિટક, સુત્ત પિટક, અંગુત્તર નિકાય કે પછી દિઘ નિકાય? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે અંગુત્તર નિકાય. આગળનો પ્રશ્ન છે કે ભાઈ મગધની પ્રારંભિક રાજધાની કઈ હતી? પાટલીપુત્ર, રાજગૃહ એટલે કે ગિરિવ્રજ, વૈશાલી કે ચંપા? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે રાજગૃહ, ગિરિવ્રજ. આગળનો પ્રશ્ન છે કે કાશી મહાજનપદની રાજધાની કઈ હતી? વારાણસી, અયોધ્યા, મથુરા કે પછી કૌશાંબી? તો મિત્રો આનો જે સાચો ઉત્તર છે એ આવશે ઓપ્શન એ, વારાણસી. આગળનો પ્રશ્ન છે કે કૌશલ મહાજનપદની રાજધાની કઈ હતી? કુશીનારા, શ્રીવસ્તી અયોધ્યા, મિથિલા કે પછી અહિછત્ર? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે શ્રીવસ્તી એટલે કે અયોધ્યા એ કૌશલ મહાજનપદની રાજધાની હતી. આગળનો પ્રશ્ન છે કે ભાઈ અંગ મહાજનપદની રાજધાની કઈ હતી? વિરાટનગર, લાજપુર, ચંપા કે પછી શક્તિમતી? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ચંપા. ત્યારબાદ વજ્જી મહાજનપદની રાજધાની કઈ હતી? મથુરા, તક્ષશિલા, ઇન્દ્રપ્રસ્થ કે વૈશાલી? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે વૈશાલી.
મગધમાં હર્યક વંશની સ્થાપના કોણે કરી હતી? બિંબિસાર, શિશુનાગ, અજાતશત્રુ કે પછી મહાપદ્મનંદે? તો એનો સાચો ઉત્તર આવશે બિંબિસારે મગધમાં હર્યક વંશની સ્થાપના કરી. ત્યારબાદ રાજગૃહ કઈ નદીઓના કિનારે આવેલું હતું? નર્મદા અને તાપી, ગંગા અને સોન, યમુના અને સરસ્વતી કે પછી કૃષ્ણા અને ગોદાવરી? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ગંગા અને સોન નદીના કિનારે રાજગૃહ આવેલું હતું. બિંબિસાર પછી મગધની ગાદીએ કોણ આવ્યું? ઉદયન, ધનનંદ, અજાતશત્રુ કે કાલાશોક? તો જવાબ આવશે ઓપ્શન સી અજાતશત્રુ. ત્યારબાદનો પ્રશ્ન છે કે અજાતશત્રુએ કયા સ્થળને પોતાની રાજધાની બનાવી હતી? રાજગૃહ, વૈશાલી, ઉજ્જૈની કે પછી પાટલીપુત્ર? તો મિત્રો આની અંદર સાચો ઉત્તર આવશે પાટલીપુત્ર એટલે કે પટનાને અજાતશત્રુએ પોતાની રાજધાની બનાવી હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે હર્યક વંશ પછી મગધમાં કયો વંશ સત્તા પર આવ્યો? નાગવંશ, મૌર્યવંશ, નંદવંશ કે પછી શૃંગવંશ? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે નાગવંશ. નાગવંશના કયા શાસકનું નામ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું છે? તો અહીંયા તમે બિંબિસાર, શિશુનાગ, અજાતશત્રુ કે પછી ધનાનંદ? તો મિત્રો અહીંયા નાગવંશ નો શાસક છે તો એ આવશે શિશુનાગ. ત્યારબાદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા કોને ગણવામાં આવે છે? ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક, મહાપદ્મનંદ કે પછી અજાતશત્રુ? તો અહીંયા આપણો સાચો ઉત્તર આવશે મહાપદ્મનંદ. આગળનો પ્રશ્ન જોઈએ કે સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર કોનું શાસન હતું? મહાપદ્મનંદનું, બિંદુસારનું, ચંદ્રગુપ્તનું કે પછી ધનાનંદનું? તો આનો ઉત્તર આવશે ધનાનંદ. ગણ શબ્દનો અર્થ શું થાય? સમૂહ, એકલો, સૈન્ય કે પછી રાજ્ય? તો મિત્રો ગણ એટલે એનો અર્થ થશે સમૂહ. લિચ્છવી, જ્ઞાતૃક, વિદેશ, શાક્ય વગેરે જાતિઓના સંઘ રાજ્યને શું કહેવામાં આવતું? મગધ સંઘ, વજ્જી સંઘ, કુરુ સંઘ કે પાંચાલ સંઘ? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે વજ્જી સંઘ. આગળનો પ્રશ્ન છે કે ગણરાજ્યોમાં સભા જે સ્થળે ભરાતી તે સ્થળને શું કહેવાતું? વિધાનસભા, સંથાગાર, દરબાર કે ચોરો? તો મિત્રો અહીંયા ગણરાજ્યોની વાત કરવામાં આવી. સભા જે સ્થળે ભરાતી એને સંથાગાર એટલે કે નગર ભવન તરીકે ઓળખવામાં આવતું હતું. ત્યારબાદ ગણરાજ્યની શાસન વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને શું ગણવામાં આવતો? મંત્રી, સૈનિક, રાજા કે પછી દાસ? તો અહીંયા જવાબ આવશે રાજા ગણવામાં આવતો હતો. કયું મહાજનપદ ગોદાવરી નદીના કિનારે આવેલું છે? મત્સ્ય, અવંતી, અસ્મક કે પછી ગાંધાર? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે અસ્મક એ ગોદાવરી નદી કિનારે આવેલું મહાજનપદ હતું. ચેદી મહાજનપદની રાજધાની કઈ હતી? કૌશાંબી, વિરાટનગર, પાટલીપુત્ર કે પછી શક્તિમતી? તો જવાબ આવશે શક્તિમતી. કુરુ મહાજનપદનું વર્તમાન સ્થાન કયું છે? દિલ્હી અને મેરઠ આસપાસ, દક્ષિણ બિહાર, માળવાનો પ્રદેશ કે પછી ગુજરાત? તો કુરુ મહાજનપદનું વર્તમાન સ્થળ આવશે દિલ્હી અને મેરઠ આસપાસનો વિસ્તાર. અવંતી મહાજનપદની રાજધાની કઈ હતી? માહિષ્મતી, ઉજ્જૈની, અહિછત્ર કે પછી કામ્પિલ્ય? તો જવાબ આવશે ઉજ્જૈની. ત્યારબાદ ગાંધાર મહાજનપદની રાજધાની કઈ હતી? પેશાવર, તક્ષશિલા, લાજપુર કે પછી મથુરા? તો જવાબ એનો આવશે તક્ષશિલા એ ગાંધાર મહાજનપદની રાજધાની ગણાતી હતી. ત્યારબાદ મલ્લ મહાજનપદની રાજધાની કઈ હતી? વૈશાલી, મિથિલા, કુશીનારા પછી પાવાપુરી? તો એનો સાચો ઉત્તર આવશે કુશીનારા. મલ્લ મહાજનપદની રાજધાની કુશીનારા આવશે.
ત્યારબાદ ગણરાજ્યોમાં પ્રમુખની પસંદગી કઈ રીતે થતી હતી? વંશ પરંપરાગત, બ્રાહ્મણો દ્વારા, લોટરી દ્વારા કે પછી ચૂંટણી દ્વારા? તો જવાબ આવશે ચૂંટણી દ્વારા. ગણરાજ્ય સમયના લોકો કેવા વાસણોનો ઉપયોગ કરતા હતા? ચિત્રિત ઘૂસર પાત્ર એટલે કે ભૂખરા રંગના, લાલ રંગના, કાળા રંગના, પછી સોનાના? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ ચિત્રિત ઘૂસર પાત્ર, જે ભૂખરા રંગના હતા. મહાજનપદ કાળમાં ખેડૂતો પાકનો કેટલો ભાગ કર તરીકે આપતા હતા? ત્રીજો, છઠ્ઠો, ચોથો કે પછી પાંચમો? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે છઠ્ઠો ભાગ. ત્યારબાદ ગણરાજ્ય કાળમાં કારીગર વર્ગ રાજ્યને કર કેવી રીતે ચૂકવતો હતો? અનાજ આપીને, પશુ આપીને, કે એક માસમાં એક દિવસ કામ કરીને, કે પછી સોનું આપીને? તો મિત્રો સાચો ઉત્તર આવશે ઓપ્શન સી, એક માસમાં એક દિવસ કામ કરીને. મહાજનપદ સમયમાં કઈ ધાતુના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થયો? તાંબુ, કાંસુ, પથ્થર કે પછી લોખંડ? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે લોખંડ. ગણરાજ્ય યુગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બુદ્ધકાલીન યુગ, મૌર્ય યુગ, પથ્થર યુગ કે પછી સત્યયુગ? તો મિત્રો આની અંદર સાચો ઉત્તર આવશે બુદ્ધકાલીન યુગ. કયા મહાન સુધારકો ગણરાજ્યોમાં પગપાળા વિચર્યા હતા? મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, આદિ શંકરાચાર્ય કે એ અને બી બંને? તો મિત્રો જવાબ રહેશે એ અને બી બંને, એટલે કે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ. પ્રયાગરાજ, અલ્હાબાદથી મળેલી ઈંટોની દિવાલ કેટલા વર્ષ જૂની મનાય છે? 1000, 1500, 2000 કે પછી 2500? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે 2500 વર્ષ જૂની. કંબોજ મહાજનપદની રાજધાની કઈ હતી? વિરાટનગર, મથુરા, લાજપુર કે પછી તક્ષશિલા? તો આની અંદર જવાબ આવશે લાજપુર. કંબોજ મહાજનપદની રાજધાની લાજપુર હતી. સુરસેન મહાજનપદની રાજધાની કઈ? તો ઓપ્શન તમે જોઈ શકો છો, એની અંદર સાચો ઉત્તર આવશે મથુરા. ત્યારબાદ પાંચાલ મહાજનપદની રાજધાનીઓ કઈ હતી? તો મિત્રો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ અહિછત્ર અને કામ્પિલ્ય. ત્યારબાદનો પ્રશ્ન તમે જોઈ શકો છો કે ભાઈ મહાજનપદોમાં સૌથી શક્તિશાળી રાજ્ય કયું બન્યું હતું? તો મિત્રો અહીંયા તમે ઓપ્શન જોઈ શકો છો. સાચો ઉત્તર આવશે મગધ. ઓપ્શન ડી આપણો સાચો ઉત્તર બને છે. ગણરાજ્યમાં વહીવટ માટે કોની પસંદગી કરવામાં આવતી હતી? અહીંયા વહીવટની વાત છે, તો એનો સાચો ઉત્તર રહેશે ઓપ્શન સી, પ્રમુખની પસંદગી કરવામાં આવતી હતી. ત્યારબાદ ઋગ્વેદકાલીન સમુદાયને બીજા કયા નામે ઓળખવામાં આવતો હતો? તો ઉત્તર રહેશે આપણો ઓપ્શન બી, વિશ તરીકે ઓળખવામાં આવતો હતો. ગણરાજ્યમાં રાજ્યની તમામ સત્તા કોની પાસે રહેતી હતી? તો એનો જવાબ રહેશે ઓપ્શન બી, સભાના સભ્યો પાસે. ત્યારબાદનો પ્રશ્ન છે ગણરાજ્યની સભામાં કયા વિષયો પર ચર્ચા કરવામાં આવતી હતી? તો એનો ઉત્તર આવશે ઓપ્શન ડી, આપેલ તમામ, એટલે કે વહીવટ, સંરક્ષણ, યુદ્ધ અને સંધિ જેવા વિષયો પર ચર્ચા થતી હતી. ત્યારબાદ લિચ્છવીઓનું ગણરાજ્ય કયું છે? તો ઓપ્શનમાંથી આપણો સાચો ઉત્તર આવશે ઓપ્શન બી, વૈશાલી. ત્યારબાદનો પ્રશ્ન છે કે કયા યુરોપિયન નગર રાજ્યોની સરખામણી ભારતના ગણરાજ્યો સાથે કરવામાં આવે છે? તો એની અંદર આવશે ઓપ્શન બી, સ્પાર્ટા, એથેન્સ, રોમ. તો મિત્રો આ હતું ટેટ 2 પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું સામાજિક વિજ્ઞાન ધોરણ 6 આધારિત કેટલા અગત્યના MCQ. વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ. આભાર.